નમસ્તે બધાને. આમાં ગુજરાતીમાં જેને પ્રોબ્લેમ થાય છે એવા કેટલા છે? अनुप्रिया दीदी, तो गुजराती रखते हैं, ठीक. हिंदी में प्रॉब्लम जिसको हो इतने कितने लोग हैं? हिंदी में किसी को प्रॉब्लम? किसी को नहीं, तो हिंदी रखते हैं, ठीक. तो स्पष्ट बोलो ने, तो स्पष्ट एंडेस करो कि हिंदी में तकलीफ पड़े एना करता बेटर है के ठीक है गुजराती राखिए. तो बधानु नवा वर्ष में हार्दिक स्वागत है. आमा घणा बधा चेहरा अमुक थोड़ा मने नवा लागे छे, घणा बधा एटले थोड़ा थोड़ा. एमनु पण खास एंजल्स परिवार में हार्दिक स्वागत है. आ वर्षनो आम तो पहलो शनिवार ने आ जीवन विद्यानो, तो आज एक सरस मजानी बात आपणे मूकीए. जो कि आज राते ज हूँ योगेश भाई, सतीश भाई, मारो परिवार, सतीश भाई नो परिवार, तन्वी बेन, पछी निराली बेन, पछी हर्षा बेन अने आपड़ा अंजलि बेन, तो आ बधा ज अत्यारे मोन्टेरिया कदाच आजे बपोरे 2-3 वागे पहोंची जशे. अने त्यां सरस मजानी जे पहली बुक लखाई थी मानव व्यवहार दर्शन, नागराजजीए, श्रद्धेय नागराजजीए जे पहली बुक लखी थी अस्तित्व दर्शन माटेनी, ए मानव व्यवहार दर्शन कहेवाय छे. એટલે મારો બી એક એવો સંકલ્પ છે કે આ વર્ષ દરમિયાન મારે માનવ વ્યવહાર દર્શનને બહુ ડીપલી અધ્યયન કરવું છે. મારે જવાનું હતું પણ કોઈ કારણોસર કેન્સલ રહ્યું. તો માનવ વ્યવહાર દર્શન એક પાયાની બુક ગણાય છે આ દર્શનોમાં. આમ તો ટોટલ દર્શન કેટલા છે? 4 છે. બીજું હમણાં અમે ટૂંક સમયમાં એક હું અને પાર્થભાઈ ને સતીશભાઈને અહીંયા ડૉક્ટર શ્યામ કુમાર છે, કાનપુર આઈઆઈટીમાંથી પ્રોફેસર છે, અને મેં પોતાનું જીવન આમ તો નોર્મલી આ દર્શનને ડેડિકેટેડ જ કરેલું છે. ઉંમર બી બહુ નાની છે, કદાચ 32-33 વર્ષ હશે, પણ અદ્ભુત વ્યક્તિત્વ છે. એમને આવા બધા લોકોને મળવું એ પણ આમ ઘણીવાર એમ થાય કે લાવો છે. તો એમને જે એમની સાથે જે વાતચીત થઈ એ શિબિરમાં જે મને મારું ध्यान ગયું એ બાબતને આજે આપણે થોડી લઈએ અને આ વર્ષને એક પર્ટિક્યુલર કન્સેપ્ટને ડેડિકેટેડ કરીએ. આ વર્ષને આપણે નોર્મલ તો આપણે લઈએ જ છીએ આ બધા સેશન, પણ એક કન્સેપ્ટ આ વખતે આપણે ડિસાઇડ કરીએ અને કદાચ એના અંદર બહુ જબરજસ્ત રિઝલ્ટ મળશે એવું મારું વ્યક્તિગત માનવું છે. પછી તો જેમ જેમ જર્ની આગળ વધે એમ ખ્યાલ આવે. તો આ વર્ષને આપણે ઘોષિત કરીએ એક કન્સેપ્ટ બેઝ ઉપર, જીવન વિદ્યાના એક બેઝિક કન્સેપ્ટ ઉપર. જીવન વિદ્યા આખું સમજતા જઈશું, પણ એના અંદર એક એનો બેઝિક કન્સેપ્ટ છે અને એ છે, એને આપણે શોર્ટમાં એનવીસી કહીશું. તો એનવીસી એટલે નોન વાયોલન્ટ કમ્યુનિકેશન. નોન વાયોલન્ટ જેટલું મારું ધ્યાન જાય છે ને એ પ્રમાણે અત્યાર સુધીના તમામ ઝઘડાઓ, નાના સ્વરૂપમાં જોઈએ તો ઝઘડો, મોટા સ્વરૂપમાં જોઈએ તો યુદ્ધ, તો બે દેશ વચ્ચે પણ કોઈ સમસ્યા છે કે પરિવારમાં પણ નાના મોટા ઝઘડા છે, એનું મુખ્ય કારણ જે મને દેખાય છે એ કમ્યુનિકેશન છે. કમ્યુનિકેશન એટલે આપણે જે વાતચીત કરીએ છીએ, વાતચીતની વાત છે. અને વાયોલન્ટ, નોન વાયોલન્ટ મતલબ આપણી વાતચીતમાં અહિંસક વાતચીત હોય,
અહિંસકનો મતલબ એમ કહી શકું કે કોઈને આરોપી બનાવ્યા વગર સ્નેહપૂર્વક જે વાતચીત થાય એની વાત છે. તો નોર્મલ આપણે ટોક કરતા હોઈએ છીએ તો એની અંદર થોડા પ્રમાણમાં પણ જો વાયોલન્સ હશે તો ઘણીવાર એના બીજ જે છે ને, કારણ કે જો કોઈ બી મોટું વટવૃક્ષ બને છે તો એ પણ શામાંથી બને છે? એક નાનું સીડ જ હોય. જે નોર્મલ આમાં મોટો વડ બી બન્યો હશે શામાંથી બન્યો છે? તો આપણને આપણી રૂટીન લાઈફમાં, વ્યવહારિક લાઈફમાં આપણે પૂરા દિવસ દરમિયાન જેટલી પણ વાતચીત કરીએ છીએ એ વાતચીતમાં કોઈ આવા બીજ છે એ જોવાનું છે. મતલબ આપણે વાત કરતાં કરતાં, મતલબ હજી વધારે સમજે તો નોન વાયોલન્ટ એટલે કોઈને આરોપી બનાવ્યા વગર, કોઈને આરોપી બનાવ્યા વગર વાતચીત જે કરી શકાય એને નોન વાયોલન્ટ કહેવાય. તો કેવી રીતે કરવી અને ક્યાં ક્યાં થાય છે? તમે અત્યારે સોશિયલ મીડિયાને જોશો તો એમાં 95% વાયોલન્ટ ભાષા છે. અંદાજે ટકાવારી કહું છું, કારણ કે આ બધી વસ્તુના ટકા નીકળે નહીં, પણ હું જેટલું ઓબ્ઝર્વ કરું છું, હું જેટલું જોઉં છું મોબાઈલમાં, તો અત્યારની સિરીઝોમાં પણ વાયોલન્સ છે. ઓકે, જ્યારે કોઈ મૂવી પણ બનાવે છે, સિરિયલ બનાવે છે તો ઉપર કમ્પ્લીટલી લખે છે કે ભાઈ આમાં સેક્સ્યુઅલ કન્ટેન્ટ પણ આવશે અને વાયોલન્ટ કન્ટેન્ટ પણ આવશે. તમે જો ઉપર આપણે એને શું કહેવાય છે, સેન્સર બોર્ડ, સેન્સર બોર્ડનું એક કોઈ પણ મૂવી ચાલુ કરે ને તો કોર્નરમાં ઉપર આવી જાય કે ભાઈ જો આની અંદર આવું આવું હશે, તમે 18+ હોવા જોઈએ. એટલે શું 18+ હોય એટલે એને વાયોલન્સની છૂટ છે? કંઈ એને હિંસા કરવાની છૂટ છે? તમે 18 વાળાને જોઈને તો પેલો 5 વર્ષનો છોકરો શીખે છે. શીખવાની ક્રિયા અત્યારે નાનું બાળક આપણા ઘરમાં છે, કોની પાસે શીખે છે? મમ્મી પપ્પા પાસેથી. તો કે ભાઈ સેક્સ્યુઅલ કન્ટેન્ટ હોય કે વાયોલન્સ હોય તો તમે જોઈ શકો 18+ વાળા. તો એમની માનસિકતામાં જો કચરા પેટીમાં કચરો પડ્યો હશે તો નીચે જે ઠલવાવાનો છે, હા પેલો સીધો નહીં ઠલવાય તો વાયા વાયા ઠલવાશે, મૂળ તો કચરો જ જશે ને. મમ્મી પપ્પા જેવું જોશે એવું એમના આચરણમાં દેખાશે, તો બાળકને તો ઓલરેડી પીરસાવાનું જ છે. સમાજ જેવું કરશે એવું બાળકના માનસમાં પીરસાશે. તો અત્યારે હમણાં જ 2-3 દિવસ પહેલાં સાંજે મારા ઘરમાં ટીવી ચાલુ હતી. એટલે હું અચાનક ઘરમાં એન્ટર થયો તો એના અંદર મેં જોયું કે ભાઈ કાજોલ ઊભી હતી અને કપિલ શર્મા બાજુમાં બેઠા ઊભા જ હતા એ બી. અને ઊભા આમ ચીરહરણ થતું હોય ને, આમ તો ચીરહરણ જ થતું હતું કાજોલબેનનું. એમની સાડી વિશે, બીજા વિશે, ત્રીજા વિશે, મતલબ તમે જુઓ છો ને કપિલ શર્મા બધા જોયો છે, જોઈને આપણે ખૂબ હસીએ બી છીએ, પણ એમને સ્વીકાર્ય હતું એટલે બંને હસતા હતા. કપિલ શર્મા એમના રૂપ ઉપર ને એમના કપડાના સેન્સ ઉપર ને આ બધા ઉપર કમેન્ટ આપતા હતા અને એ જોઈને એ બી હસતા હતા, ઓડિયન્સ બી હસતું હતું, કદાચ એને ટીવીમાં જોવાવાળા પણ હસતા હતા. તો આ ભાષાને વાયોલન્ટ ભાષામાં લેવાય કે નોન વાયોલન્ટમાં લેવાય? જે મજાક બંનેને સ્વીકાર્ય છે એને નોન વાયોલન્ટ કહેવાય, વાયોલન્ટ કહેવાય? માની લો કે તમે એમ કહી દીધું કે ચલો મારી ફ્રેન્ડ છે યાર, મારી તો મજાક ઉડાડે, વાંધો નહીં, તો એ વાયોલન્ટ ગણાય કે નોન વાયોલન્ટ ગણાય? એ બંને માટે નોન વાયોલન્ટ અને બીજા જોવે એને એના માટે વાયોલન્ટ. એની અસર ઊંધી પડે અથવા એ બી એવું શીખે. બરાબર, ઓકે, આપણે બીજાને રહેવા દઈએ, એ બંને માટે જ. ત્રીજા જોવાવાળાને છોડી દઈએ. સપોઝ આપણે ભાઈ બહેન છીએ અને હું તમારી ઉડાવું, તમે મારી ઉડાવો એમ. હા, બંનેની સ્વીકૃતિ છે એટલે નોન વાયોલન્ટ. બરાબર છે? આ વાક્ય સાથે સંમત બધા? નથી સંમત?
આપણે સ્ટાફમાં બી બેઠા હોય ને આપણે એકબીજા વિશે મસ્ત મજાની આમ કટાક્ષ ઉડાડીએ. આ કટાક્ષમાં અલ્ટિમેટ હોય છે શું? એક મને કન્ટેન્ટ શું હોય? કટાક્ષમાં સામેવાળા વ્યક્તિનો કોઈ સકારાત્મક ગુણ હોય છે કે નકારાત્મક ગુણ હોય છે? મોસ્ટ ઓફ કેસીસમાં શું હોય છે? સકારાત્મક, નકારાત્મક. ઓકે, નકારાત્મક કેટલા લોકો કહેવાય છે? આપણે ખાલી ઓબ્ઝર્વ કરીએ, આપણી ભાષાને ઓબ્ઝર્વ કરવાનો ટ્રાય કરીએ. નકારાત્મકમાં કેટલા લોકો હેન્ડ રેસ કરે છે કે આપણે બે ભાઈ બહેન અથવા બે મિત્રો જ્યારે વાતચીત કરીએ છીએ ત્યારે જ્યારે કટાક્ષ કરીએ છીએ, જેમાં બંને મજા જ લઈએ છીએ, પણ એ ભાષાની અંદર કન્ટેન્ટ નેગેટિવ હોય છે કે પોઝિટિવ હોય છે? મતલબ સામેવાળા વ્યક્તિની કોઈ ખામીને લઈને મજા લઈ રહ્યા છીએ કે એની કોઈ સારી બાબતને લઈને મજા લઈ રહ્યા છીએ? સારી મને મજા જ નથી આવતી. એટલે મતલબ એવો છે કે બાળપણથી આપણને ખામીઓ જોવાની અભ્યાસ થઈ ગયો છે. આપણને અજાણતા જ અભ્યાસ થઈ ગયો છે. હવે જેનો અભ્યાસ થઈ જાય તો એ તો આપણે ઊંઘમાં હોઈએ તો પણ એ જ પ્રમાણનું રિએક્શન આવે કે ના આવે. એટલે જે અભ્યાસ થઈ ગયો છે એના પર બહુ કેરફુલી કોન્શિયસ થઈને જોવાની જરૂર છે કે હું દિવસ દરમિયાન જે વાતચીત કરું છું એમાં કેટલી વાતચીત વાયોલન્ટ છે અને કેટલી વાતચીત નોન વાયોલન્ટ છે. તો અત્યારે હું તમને જે કહું છું એ નોર્મલી કન્ટેન્ટની સાથે સાથે એક અભ્યાસ આપવાની વાત કરું છું. આપણે અભ્યાસ કરીશું આનો. પછી એ વાતચીત ગમે તે સાથે હોય, મારી પરિવાર સાથે હોય, મારી કોઈ બહારના કોઈ સંબંધી સાથે હોય, કે ક્લાસરૂમના કોઈ બાળક સાથે હોય, કે ગમે તે સાથે હોય. અને જ્યારે ધીમે ધીમે ધ્યાન જશે ને ત્યારે તમને ખબર પડશે કે હું બહારવાળા સાથે વાતચીત તો પછી કરું છું, પહેલાં મારા અંદર જે પડ્યું છે ને, કારણ કે આઉટકમ ક્યાંથી આવે? દાખલા તરીકે હું એક આંબાનું બીજ વાવું, મતલબ આંબાનો ગોટલો વાવું, તો એમાંથી લીમડો ઉગે? શક્ય નથી ને. તો એવી રીતે મારી અંદર જે કન્ટેન્ટ, મતલબ કે એની અંદર જે કન્ટેન્ટ છે એ જ બહાર નીકળશે ને એ જ ગ્રોન અપ થવાનું છે. તો જ્યારે હું બીજા સાથે કોઈ ખોટો વ્યવહાર કરી પણ લઉં છું ત્યારે મારું ધ્યાન ધીમેથી એવું જશે કે આ કન્ટેન્ટ અલ્ટિમેટ મારી અંદર જ પડેલું છે, જાણતા અજાણતા ઉતરી ગયો છે, અભ્યાસ થઈ ગયો છે. એટલે અહીંયા સરસ મજાનું એક સેન્ટેન્સ પણ છે, જિસકે પાસ જો હોગા વહ બાટેગા. હું દુઃખી થઈને પરિવારને સુખી કરીશ એવું કોઈ ડિઝાઇન નેચરમાં નથી. શબ્દોમાં બોલી શકીએ આપણે, શબ્દોમાં એવું કહી શકીએ કે ભાઈ હું મારા પરિવાર માટે ગમે તે કરવા તૈયાર છું, હું દુઃખી થવાય તૈયાર છું, હું દુઃખી થઈશ તો ચાલશે પણ મારો પરિવાર સુખી થવો જોઈએ. તો શબ્દોમાં ચાલે, પણ પ્રેક્ટિકલી જ્યારે તમે જોશો ત્યારે એક દુઃખી વ્યક્તિ બીજાને સુખી કરી શકે સંભવ છે જ નહીં. હવે જે સંભવ નથી એને કેવી રીતે સંભવ કરશું? તો મારે જો સામેવાળાને સુખી કરવું છે તો એની બેઝિક મિનિમમ રિક્વાયરમેન્ટ એ છે કે પહેલાં મારે સુખી થવું પડે. ઓકે, હું જ્યારે કોઈ વાત મૂકું છું ત્યારે એની સાથે કોઈ કોન્ટ્રાવર્સી થતી હોય તો હેન્ડ રેસ કરીને એવો એક્ઝામ્પલ, કારણ કે અહીંયાથી જ્યારે વાત મુકાય છે ત્યારે આપણી પોતાના જીવનમાં ઘટતી ઘટનાઓ યાદ આવશે. તો જ્યારે યાદ આવે ત્યારે એવી કોઈ વાતને બીજા કોઈના નામથી પણ, અથવા જો જિંદગી તો છે ને બહુ ટ્રાન્સપરન્ટ છે, મને જેવું લાગે છે કે મારા ઘરમાં જ આવું છે, ઘેર ઘેર સેમ સમસ્યા છે. માણસના જીવનમાં બહુ આટલી બધી આમ લખવા બેસીએ ને તો બહુ લિમિટેડ જ પ્રોબ્લેમ છે. ખાલી એ પ્રોબ્લેમ પકડમાં આવી જાય ને તો એના સમાધાન તો છે જ. એટલે આપણને એવું લાગે કે પેલું નથી, ઘણા ઘડિયા એવું શીખવાડે કે ભાઈ બાંધેલી મુઠ્ઠી રાખવાની, ઘરની વાત ઘરમાં રાખવાની, પણ એ ઘડિયાઓને ખબર નથી કે કશું એવું છે જ નહીં દુનિયામાં, બધું ટ્રાન્સપરન્ટ જ છે. તમે કોઈ વસ્તુ છુપાઈ ના શકો, અને છુપાવવા જાઓ તો એની પીડા લઈને ચાલો, એનો બોજો લઈને ચાલે જાઓ. તમે જેટલું જેટલું છુપાવો એનો બોજો તમારે જ ઉચકવાનો છે. અને કાં તો એટલા વિશ્વાસવાળા થઈ જાઓ કે મને ખબર પડી જાય કે આ તો હું માનવ છું, માનવનું સ્ટ્રક્ચર આ છે, ને માનવ આ પ્રકારની ગલતી કરે છે ને એનું સહી સોલ્યુશન આ છે, ને આ પ્રમાણે જીવી શકાય છે.
તો પહેલી પ્રેક્ટિસ આપણે એ કરવાની છે કે આપણી વાતચીતમાં શું આવવું જોઈએ, શાના માટે આવવું જોઈએ? કારણ કે જેટલી જેટલી હિંસક વાતો છે એ અંતર વિરોધ પેદા કરશે. મારે સુખી થવું છે, હું દિવસમાં સવારથી સાંજ સુધી 24 અવર્સ હું જે એક્ટિવિટી કરું છું, નોર્મલ બે માણસો કરે શું? અત્યારે હું શું કરી રહ્યો છું તમારી સાથે? વાતચીત જ કરે, આખી જિંદગી જ કરે. ક્લાસરૂમમાં જઈને તમે શું કરો છો? તમે ભણાવો છો એ બી મૂળ તો વાતચીત જ છે ને. તો આખી જિંદગી માણસ વાતો જ કરે છે, અને વાતો કરવું એ એક સારામાં સારું કાર્ય છે જો સાર્થક વાતો કરતા આવડે તો દિવસમાં હું કેટલી નિરર્થક વાતો કરું છું, કેટલી સાર્થક કરું છું, આના પર પણ ધ્યાન લઈ જવાની જરૂર છે. ધીમે ધીમે આપણે અભ્યાસ કરશું એટલે આપણને ખબર પડશે. જે રીતે બે મિત્રો મળ્યા અને 4-5 કલાક સુધીથી વિરાટ કોહલી જીત્યો ને આ જીત્યો ને આ ચોગ્ગો માર્યો ને 5મા રનમાં આ કર્યું, 5મા બોલમાં આ રન માર્યું હતું, બહુ ડિટેલિંગ સાથે, એકદમ ફાઇન ડિટેલિંગ સાથે વાતો કરી જાય, પણ એનું આઉટકમ શું લાઈફમાં? એનું આઉટકમ શું? હમણાં એક દુઃખદ ઘટના ઘટી ગઈ, વિમાન ક્રેશ વાળી, બરાબર છે? તો ખરેખર એના વિશેની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ, આપણી સંવેદનશીલતા છે, નો ડાઉટ એ બરાબર છે, પણ એનું આઉટકમ શું? આમ નોર્મલ એની ચર્ચા કરવાનું આઉટકમ શું? તો જ્યારે વાતચીત કરીએ છીએ ત્યારે કન્ટેન્ટમાં એવું હોવું જોઈએ કે એનું કંઈક આઉટકમ, મતલબ એની કંઈક સાર્થકતા હોવી જોઈએ, એમાંથી કંઈક આઉટકમ નીકળવું જોઈએ, કંઈક કન્ક્લુઝન તો નીકળવું જોઈએ. તો એ કામની વસ્તુ થઈ. હું આખો દિવસ છાસ વલો કરું, માખણ નીકળે જ નહીં, તે વલોવાનો મતલબ શું? આપણે છાસ વલોઈએ છીએ, શાના માટે વલોવતા હોઈએ? કે ભાઈ થોડો સમય થાય એટલે અંદરથી માખણ નીકળે. અને ના નીકળતું હોય તો કેટલા લોકો વલોવે? તો આપણે દિવસ દરમિયાન કેટલી બધી વાતો કરીએ છીએ, કોઈ નિષ્કર્ષ ના નીકળે તો બી તો આપણે સેમ એવું જ કામ કરીએ છીએ ને. આમ તો જોવા જઈએ તો માખણ આવતું જ નથી તો વલોયા જ કરીએ. આપણને ખબર છે કે આ ક્રિકેટની ના બીજી ત્રીજી જગતની વાતો કરવાથી, પોલિટિક્સની વાતો કરવાથી મારા જીવનની સાર્થકતામાં કોઈ ફરક નથી પડવાનો, છતાં આપણે વલોયા જ કરીએ છીએ. કારણ કે આપણી પાસે હજી કોઈ એવી વસ્તુ દેખાતી નથી કે જેને ભરી શકાય એવી છે. તો વાતચીત કરવાની જે રીત છે એમાં આપણે અગાઉ એક વખત ચર્ચા કરી હતી કે વાતચીત આપણે 3 પ્રકારની મૂકીએ છીએ અત્યારે વ્યવહારિક જીવનમાં. તો વ્યવહારિક જીવનમાં વાતચીતના 3 પ્રકાર છે. એકને આપણે શું નામ આપ્યું હતું, કોઈને યાદ છે? હા, બરાબર. તો પહેલું છે ગપસપ. આ આપણે નામ આપ્યા છો. શબ્દોમાં બહુ નહીં પડવાનું. શબ્દો ખાલી નોર્મલ શું છે કે કોઈ વાસ્તવિકતા સુધીથી આપણને પહોંચાડવા માટેની એક વાત છે. નહીં તો દરેક શબ્દ છે ને એના 2 મતલબ તમે કાઢી શકશો. જ્યાં સુધીથી એ શબ્દ સાથે વસ્તુ નહીં પકડાય ત્યાં સુધીથી એ શબ્દના 2 થી 3 મતલબો નીકળે. જો એ વસ્તુ, એ શબ્દ સાથે વસ્તુ કનેક્ટ થઈ જાય તો એનો એક જ મતલબ નીકળે, બીજો ના નીકળે. એટલે શબ્દને કોઈ આધાર છે નહીં. શબ્દનો મેન આધાર શું છે? વસ્તુ. શબ્દ કયા પરિપ્રેક્ષમાં પૂછાયો છે? આપણે ઘણી ભાષામાં પણ એવા ઘણા શબ્દો છે કે કોઈ અમુક એંગલે અમુક સિચ્યુએશનમાં બોલો તો એનો ભાવ આ થાય, અને અમુક સિચ્યુએશનમાં બોલીએ તો એનો ભાવ બદલાઈ જાય. શબ્દ એ જ વપરાતો હોય. તો શબ્દનું કોઈ મહત્વ નથી, પણ શબ્દની પાછળ જે કહેવા માંગીએ છીએ, જે ભાવ છુપાયેલો છે, ભાવ એટલે વસ્તુ જ. તો જે વસ્તુ છુપાઈ છે, વસ્તુ પકડમાં આવે છે, તો શબ્દનો કોઈ મતલબ છે. તો અહીંયા ગપસપ, તો ગપસપ શું કહેવા માંગે છે જોઈએ. બીજું છે એને વાદ વિવાદ કહીએ અથવા બહસ કહીએ, અને ત્રીજું છે એને સંવાદ. આ 3 કેટેગરી છે. તો 3 કેટેગરીમાં જે પહેલી કેટેગરીમાં શું છે? તો પહેલી કેટેગરી એવી વસ્તુ છે કે અમે 2 મિત્રો ભેગા થયા, કલાકો સુધી, હું શોર્ટમાં કહી દઉં કારણ કે આના વિશે અગાઉ ચર્ચા નાની થયેલી છે, છતાં બી એકવાર મૂકી દઉં વાતને, કારણ કે આપણો મૂળ મુખ્ય મુદ્દો શું છે? કમ્યુનિકેશન. તો ગપસપ એને કહીએ છીએ કે જ્યારે 2 મિત્રો ભેગા થયા અને કલાકો સુધીથી ક્રિકેટની અથવા કોઈ એવી વસ્તુને, કોઈ ખાવાની વાતને લઈને અથવા કોઈ ગમતી રેસ્ટોરન્ટ વિશેની કલાકો સુધીથી વાતો કરી. તો એના આઉટકમમાં શું મળ્યું? તો કંઈ નહીં, નો રિઝલ્ટ.
આમ તો કન્ક્લુઝન લખું તો બરાબર છે, પણ રિઝલ્ટ મળ્યું નહીં. રિઝલ્ટ શું મળ્યું? આપણે ક્રિકેટની 5 કલાક વાતો બી કરીએ તો શું રિઝલ્ટ મળ્યું? કોઈ નહીં. વાદ વિવાદમાં શું છે કે રિઝલ્ટ તો નથી જ મળતું, પણ સાથે સાથે એક રિઝલ્ટ મળે છે કે એના કારણે ઝઘડો થઈ જાય છે. કારણ કે વાદ વિવાદમાં એવું છે કે બે વ્યક્તિઓ છે, બે વ્યક્તિ જ્યારે એકબીજા સાથે ચર્ચા કરે છે ત્યારે પહેલો વ્યક્તિ એમ કહે છે કે મારી માન્યતા સાચી, હું સાચો. બીજો વ્યક્તિ કે હું સાચો. બંને પોતપોતાને સાચો સાબિત કરવા માટે પ્રયત્ન કરે જાય છે, અને પ્રયત્ન કરતા કરતા એક ક્ષણ એવી આવે છે કે જ્યારે એ વિસ્ફોટ થાય છે. મારું ચાલે, મતલબ આને બીજા સેન્ટેન્સમાં કહીએ તો ચલેગી કિસકી. આ દુનિયાના તમામ ઝઘડાઓનું મુખ્ય કારણ એ છે કે ચલેગી કિસકી. मैंने बोला चलेगी किसकी, मतलब वाद विवाद. વાદ વિવાદ में નોર્મલી જ્યારે બે માણસો વાત કરે છે ત્યારે બે માણસોમાં, અને ખાસ વધારે જોવા મળે છે કે આપણી આજુબાજુ આ ઘટના કઈ જગ્યાએ જોવા મળે વધારે પ્રમાણમાં? આમ તો બધે જ હોય છે, વધારે ક્યાં જોવા મળે? હા, ઘરમાં જોવા મળે. અને એમાં પર્ટિક્યુલર કયા સંબંધમાં વધારે જોવા મળે? હસબન્ડ વાઈફ. નહીં, મેં બોલ્યો નથી. નોર્મલ કહું છું, આ તો ઓબ્ઝર્વેશન જો બધા સટીક કરે જ છે, બધાને ખબર જ છે કે આ થઈ જ રહ્યું છે, છતાંય આપણે એને થવા જ દઈએ છીએ. સામેથી એકદમ ફાસ્ટ ગાડી આવી રહી છે, ખબર છે કે આપણને કચડી જ દેવાની છે, કચડવા દે ભાઈ. મતલબ મને ખબર છે કે આ વાતચીતની ડાયરેક્શન આમ જવાની જ છે, અને પછી જોઈ લઈશું આપણે. આનું નામ છે શક્તિ પ્રદર્શન. જોઈ લઈએ. પત્ની ચૂપ થઈ જાય. પત્નીના ઘરવાળા જો મજબૂત હોય ને તો પતિને ચૂપ કરે એવા કિસ્સા ઘણા છે. મજબૂત હોય એટલે ખ્યાલ આવે છે ને, ઘણાના સાસરિયામાં એટલે ઘણા બધા એમ કહે છે કે જ્યારે લગ્ન કરવા હોય ને તો બહુ સુખી ઘરની છોકરી ના લાવી. કાંક ગમે ત્યારે દબાવી દે, એના કરતા બેટર છે કે આપણા કરતા. આ તો બધી માન્યતાઓ છે, આવું ચાલે. બહુ પૈસાવાળા ઘરની છોકરી આવી ને તો કાઠવું પડે, અને નિભાવવું કાઠવું પડે આપણને. મતલબ ત્યાં ચલેગી કિસકીમાં આપણે હારી જવાના છે પહેલથી ખબર છે, કોઈ હારવું કોઈને ગમતું નથી. કરે ગપસપની અંદર કેવું છે કે નો વિનર. બે વ્યક્તિ જ્યારે વાતચીત કરી રહ્યા છે ત્યારે નોર્મલ જેવી રીતે કોઈ જીતતું નથી, કોઈ હારતું નથી, તો એના અંદર કટાક્ષ બી હોઈ શકે. ગપસપમાં કટાક્ષ બી લાગતા જ હોય. જેવી રીતે આ બધા શો જુઓ છો ને એના અંદર બધું એવું જ હોય છે. તો આની અંદર કોઈ રિઝલ્ટ નથી આવતું. વાદ વિવાદની અંદર એવું થાય છે કે રિઝલ્ટ કશું જ આવતું નથી, સાર્થક રિઝલ્ટ કંઈ નથી આવતું, પણ કદાચ એનાથી કંઈક ખોટી ઇફેક્ટ થાય તો શું થઈ શકે કે વિરોધ થઈ જાય. વિરોધ થઈ જાય તો ઝઘડો થવાની સંભાવના રહે. ઝઘડો ઘણા બધા પ્રકારના હોય. કોઈ ઝઘડામાં વેલણ ઉપડી જાય, મતલબ એવું બી થઈ શકે. કોઈ ઝઘડા અંદર એવું બી થાય કે બંને જણા થોડા એક અત્યારના સમયમાં એવું છે કે હિંસા ઓછી જોવા મળે છે, એટલે શું કરે, બોલવાનું બંધ કરી નાખે. અઠવાડિયું બોલવાનું બંધ થઈ જાય. કોઈ કેસમાં એવું હોય કે પત્ની ઘર છોડીને જતી રહે, પછી પેલાને બરાબર કગરાવે, અને પછી કે 4 માણસો લઈને આવો, પછી ભેગું કરે. મતલબ એ બધા વાદ વિવાદ. પણ જો એને એ એંગલથી જ્યારે ઘટના ઘટી રહી હતી ત્યારે તમારું આપણું ધ્યાન જતું રહે, તો એ ધ્યાન કેવી રીતે લઈ જવું કેટલાને જાણવું છે. આ થાય છે તો બધાને ખબર છે.
આના પર ધ્યાન બનેલું રહે અને દુર્ઘટના ના ઘટે એનો એક મંત્ર છે. એ મંત્ર જપીએ ને તો દુર્ઘટના ક્યારે ઘટે નહીં, અસંભવ છે. અને હું તમને અહીંયા પ્રેક્ટિકલ કરીને બતાવું. પણ જાણવું હોય તો પછી આગળ વધાય ને. કેટલાને જાણવું છે કે ભાઈ આવી ઘટનાઓ મારી લાઈફમાં ના ઘટે, તો એના માટેનો કોઈ રામબાણ ઈલાજ છે? ઘણા તો જાણવું જ નથી કે મજા છે. ઓકે, કોને ખબર છે કે આનો રામબાણ ઈલાજ શું છે? ચલો ઈલાજ આપણે સાંભળ્યો તો ખરા. આવું જ્યારે થાય છે ત્યારે શું કરવું જોઈએ? ચૂપ રહેવાનું. જો બેને કહ્યું સરસ, ચૂપ રહેવું એ રામબાજી લાણ છે. કેટલાનું માનવું છે? મેં કહ્યું ને કે અઠવાડિયા સુધી બંધ થઈ જવાનું. ઓકે, આપણે ચૂપ રહીએ એટલે ઘરનું વાતાવરણ કેટલું સુંદર થઈ જાય. સુંદર થઈ જાય. વિસ્ફોટ. એ તો યુદ્ધ પહેલાની એકદમ શાંતિ કહેવાય. એના પછી તો જે વિસ્ફોટ થાય ભયંકર થાય. પેલો એકદમ ના કારણ નહીં. એ શું, એ વિચાર કેવા આવે ખબર છે? આને હવે કેવી રીતે મારે હરાઈ દેવો, આને કેવી રીતે બતાવી દેવું કે સારું એનો જ વાંક હતો. સંવાદ કરવાનો, સમજદારીપૂર્વક સંવાદ કરવાનો. એ સમજદારી નથી રહેતી તો એના માટે શું કરવાનું? સ્લીપ થઈ જવાય છે ત્યાંથી. એટલે ઠીક છે, સંવાદની અંદર અલ્ટિમેટ શું છે? તો સંવાદની અંદર જ્યારે બે વ્યક્તિ વાત કરે છે, જો કે આનું આઉટકમ કહી દઉં તમને. વાદ વિવાદના આઉટકમમાં શું થાય છે, બીજા નંબરની વાતચીતમાં શું થાય છે? તો એક જીતે છે, એક જીતે છે અને એક હારે છે. મતલબ એકનું જીતવું નક્કી થાય છે અને એકનું જીતવું, એકનું હારવું. આ અસ્તિત્વગત ડિઝાઇનમાં નથી. અસ્તિત્વમાં એવો કોઈ નિયમ નથી કે એક જીતશે ને એક હારશે. ઓકે, એવો કોઈ નિયમ હોય તો મને બતાવો, ક્યાં દેખાય છે એક જીતે છે ને એક હારે છે? એવો અસ્તિત્વમાં એવી ડિઝાઇન નથી. માણસે બનાવી છે આર્ટિફિશિયલ, એ અલગ છે. અસ્તિત્વમાં ક્યાં આવી કોઈ ઘટના દેખાય છે જ્યાં એક જીતતો હોય એક હારતો હોય? જે તે વાઘ કોઈ હરણને ખાઈ જાય તો એમાં વાઘ જીત્યો એવું કહેવાય કે વાઘે પોતાનો ખોરાક મેળવ્યો? એની પેટર્ન એ છે, એની જીવવાની પેટર્નમાં એવું છે. અને એ તો તમે બહુ ડિટેલિંગમાં જાઓ તો તમને ખબર પડે કે આ તો કોઈ કડી છે, આ તો કોઈ સાયકલ છે નેચરની. જો આ સાયકલમાં જો વાઘ એ શિકાર ન કરે ને તો આખી ચેનલ તૂટે એમ છે. એટલે કે વ્યવસ્થાનો ભાગ છે. હા, આહાર શૃંખલા છે. તો એ ચેન સિસ્ટમ છે. એ ચેન સિસ્ટમ એ લૂપિંગમાં વચ્ચે ક્યાંય તૂટી જાય તો આખી લૂપ તૂટે એમ છે. તો બહુ ડિટેલિંગ જોવા જઈએ તો ખબર પડે કે જીતતા નથી, બંને જીતે જ છે. વાસ્તવમાં એ જીવ અવસ્થાની અંદર સ્થિતિ એવી છે કે એક એ બીજા માટે ઉપયોગી પૂરકતાના અર્થમાં જ છે. અને એક મોટી વ્યવસ્થા છે, મોટી વ્યવસ્થામાં એમની ભાગીદારી નિભાઈ રહ્યા છે. અને એ ભાગીદારીમાં કોઈનું મૃત્યુ ને કોઈનું જીવવું, એકનું મૃત્યુ એ બીજા માટે સાર્થક પણ નીકળે છે. જેવી રીતે એક ઝાડ છે, ઝાડ એકદમ સડી જાય ને પછી એનો કચરો થઈ જાય તો એ કચરો બીજા ઝાડ માટે તો ખાતર બની જાય છે, ફર્ટિલાઇઝર બની જાય છે. તો એમાં એ ઝાડ બગડી ગયું એવું નથી. એ ઝાડ છે બીજાને ઉપયોગી જ થયું, એના ખતમ થયા પછી પણ એ ઉપયોગી જ થાય છે. તો અસ્તિત્વની ડિઝાઇનમાં જીતવું હારવું આવી કોઈ વસ્તુ છે નહીં. જ્યારે આપણે જીતવા હારવાની સાયકોલોજીથી કામ કરીએ છીએ ત્યારે એની પીડા આપણામાં સ્થાપિત થશે જ. કેમ? કારણ કે નેચરની ડિઝાઇનમાં નથી. જે નેચરની ડિઝાઇનમાં નથી, અસ્તિત્વમાં નથી, એ હું કરવા જાઉં છું એટલે મને એની પીડા થાય જ. એટલે આપણને એમ લાગે કે હું માય લાઈફ માય રૂલ,
માય લાઈફ માય રૂલ છે જ નહીં. રૂલ ડિફાઇન છે, અસ્તિત્વના રૂલ ડિફાઇન છે, ખાલી એને જોવાના છે ને એ પ્રમાણે જીવવાનું છે. જો એને નથી જોઈ શકતા તો તમને અજાણતા ગલતી થઈ જાય છે. જોઈ લીધા તો પછી ગલતી થશે નહીં. ખબર પડી જ જાય કે આમાં રિઝલ્ટ આવવાનું છે. એટલે માણસ ત્યાંથી, હવે તમને ખબર પડતી જ હોય કે આગની અંદર હાથ નાખીને બળાતું હોય તો કયો એવો ગાંડો છે આમ હાથ રાખીને ઉભો રહે છે? આપણને ખબર પડી ગઈ આ આગમાં હાથ નાખીએ તો બળાય. તો આમાંથી કોઈ એવા ખરા કે ના ચેક કરે તો અભી જોઈ લઈએ કેટલો બળી જાય છે? તો જ્યારે ખબર નથી ને એટલે બાય મિસ્ટેક ભૂલ થાય. નાનું બચ્ચું હોય તો કદાચ આગમાં હાથ નાખી દે, પછી બળે એટલે પાછું તો લઈ લે. તો એને ખબર નથી તો એ ચોક્કસ કરશે, પણ ખબર પડ્યા પછી તો ભૂલ થવાની સંભવતા છે જ નહીં. એટલે નીચે એક સેન્ટેન્સ લખ્યું છે, કોઈ કહેશે આપણે દીપકભાઈની ઓફિસની બહાર જેવા ઉપર આવીએ જ્યાં તમે રોજ થંભ કરો છો, થંભ જ દેખાય, આજુબાજુ શું લખ્યું છે વાંચ્યું છે? हाँ, समझ है तो गलती नहीं, गलती है तो समझ नहीं. એટલે એક બીજું સેન્ટેન્સ નીકળે છે એમાંથી કે માનવ જાનબૂझकर ગલતી કરતા નહીં હે. મતલબ એની સમજ નથી માટે ગલતી કરી રહ્યો છે. અને જો ગલતી કરી રહ્યો છે તેનો મતલબ કે એની સમજમાં ક્યાંક ગેપ છે. એ ગેપ કોણ ભરશે? એનાથી વધુ સમજદાર વ્યક્તિ. हाँ, गलती में अनेक, सही में एक. हाँ, એ બી આપણે સમજીશું. સિમ્પલ છે, આમ નોર્મલ વસ્તુ છે. દાખલા તરીકે જે વસ્તુ આપણે નથી જાણતા અથવા જેને જોઈ નથી, જે સિમ્પલ એક એક્ઝામ્પલ તરીકે લઈએ. માની લો કે અહીંયા હું એમ કહું કે ભાઈ કિલીમાંજારો કરીને એક માઉન્ટેન છે, બરાબર? તો કિલીમાંજારો વિશે કોઈએ જોયું નથી અહીંયા. હવે મેં કિલીમાંજારો વિશે બધા જવાબ આપો, વર્ણન કરો. એટલે એને કહેવાય ગપ્પાબાજી રમીએ. આપણે ગપ્પાબાજી રમીએ છીએ, ખબર છે? કાર્ડ ફેંકમ ફેંક, આમ 4 પત્તા નાખ્યા હોય કે 10 નાખ્યા, 20 નાખ્યા, આવું કંઈક છે. હું નાનો હતો ત્યારે રમતો હતો, અત્યારે યાદ નથી. એમાં લિટરલી ગપ્પા જ મારવાના. એટલે એક દિવસ મારા ઘરે બધા છોકરાઓ રમતા હતા, આવી ગપ્પાબાજી રમતા હતા. એટલે પછી મેં કીધું આ શું કરો? વાસ્તવમાં હું બી રમીને જ મોટો થયો. પણ પછી એ વખતે ધ્યાન નહોતું ગયું, અત્યારે ધ્યાન ગયું કે આમ તો આનાથી આપણો ખોટો અભ્યાસ થઈ રહ્યો છે. જૂઠું બોલવાનો અભ્યાસ થઈ રહ્યો છે. શું થાય? તમે 4 પત્તા 10 બોલો, અને જો પેલો ચેક કરે એટલા જ નીકળે તેને ફરીથી એને બીજું મૂકવાનું થાય, એના પત્તા મૂકવાના, એવું કંઈક ગેમ છે. તો એમાં આપણી રોજબરોજની એક્ટિવિટીમાં પણ શું પકડમાં આવે છે કે આપણે કેવી એક્ટિવિટી કરીએ કે જેનાથી મને ખોટું બોલવાની પ્રેક્ટિસ વધારે પડે કે સાચું બોલવાની પ્રેક્ટિસ વધારે પડે. એટલે ખાસી ઘડી અડધો કલાક એક છોકરાઓ સાથે વાત કરી અને પછી એમને કદાચ રમ્યા બી, પણ ઠીક છે, એમના મગજમાં એક વાત તો મૂકી શક્યા કે ભાઈ આનાથી આ ઇફેક્ટ આવે. તો શું થાય? કિલીમાંજારો વિશે બધા લખે તો જવાબ બધાના અલગ અલગ આવે કે સેમ આવે? ક્લિયર? તો ગલતી મેં, કારણ કે બધાએ કલ્પના જ કરી છે. હું હમણાં કહું ભાઈ રામનું ચિત્ર બનાવો, એટલે તો અત્યારે કેટલી સિરિયલો બની, તો દરેકમાં રામનું સ્વરૂપ કોઈ હવે 6 પેક વાળા રામ આવી ગયા. પેલા ખ્યાલ છે ને 6 પેક વાળા હતા ને, હમણાં સરસ જે નવું રામાયણ બની એમાં એવું હતું, પાત્ર બદલાઈ ગયા. તો ખરેખર રામને શરીરથી જોવાના હતા કે રામના કોઈ આચરણનું કોઈ મહત્વ હતું? એમ આચરણનું. તો તમે ગમે તેટલી પૂજા પાઠ કરી લો, દિવસમાં 5-5 કલાકે પૂજા પાઠ કરી લો, પણ જો આચરણમાં નહીં આવે ને તો બધું કેવું છે ખબર છે કે એક માણસ રોજ આખો દિવસ મજૂર કરીને ખૂબ કમાય છે, અને પછી સાંજે શું કરે છે? બધું કમાયેલું એક નદીના કિનારે જાય અને આમ નાખી દે. પછી બીજા દિવસે સવારે વહેલા ઉઠીને ખૂબ કમાય, રાત સુધી મહેનત કરે. પછી જેટલા પૈસા ભેગા થયા હોય એ જઈ નદી કિનારે જઈને આમ નદીમાં નાખી દે. એટલે એક વ્યક્તિ આ રોજ જોતો હતો, એને કહ્યું યાર તું પાગલ થઈ ગયો છે કે શું? રોજ તનતોડ મહેનત કરે છે, ખૂબ કમાય છે, અને પછી નાખી દે છે.
તો આપણે બી ક્યાંક આપણા જીવન સાથે એવું કરી રહ્યા છીએ કે ખૂબ મહેનત કરીએ છીએ, ખૂબ મહેનત કરીએ છીએ, છેલ્લે આઉટકમમાં કંઈ આવતું નથી. તો રિયાલિટી કઈ કેવી છે? એટલે જ્યાં સુધીથી સાર્થકતા નહીં આવે ત્યાં સુધી તૃપ્તિ નહીં આવે. એક સારી સાર્થક ઘટના બી ઘટી જાય ને તો તમને દિવસ દરમિયાન એનર્જેટિક કરી દે. તો ગલતી મેં અનેક કેમ? કારણ ગલતી આપણે બધા અલગ અલગ ઇમેજિન કરી રહ્યા છે. હવે કિલીમાંજારો આપણે બધા જઈએ અને જોઈ લઈએ. હવે લખવાનું કીધું હોય જે રીતે એક પ્રયોગ કરવો જ કરી શકાય. બધાને એમ કહીએ કે ભાઈ કોઈ આ એક સરસ મજાનું છે કે ભાઈ કોઈ અનનોન વસ્તુ કહીએ કે તમે ડ્રો કરો તો બધા અલગ અલગ ટાઈપ કરશે. કોઈ નોન વસ્તુમાં આપણે જનરલી જે બાળપણથી પ્રેક્ટિસ છે એટલે કે કુદરતી સૌંદર્ય, તો કુદરતી સૌંદર્ય દોરવાનું કીધું હોય તો જનરલી એ જ ડુંગર આવે, એ જ ચંદ્ર આવે ને એ જ પક્ષી આવે. મતલબ એ હવે નોન થઈ ગયું છે આપણા માટે. તો અહીંયા એવું છે કે સહી જ્યારે એક વખત વસ્તુ પકડાશે, કોઈ પણ દાખલા કિલીમાંજારો અથવા વસ્તુ સહી પકડાઈ ગઈ તો પછી ગલતી થશે નહીં. તો સહીમાં પછી એને કોઈ બે વ્યક્તિ પણ વાતચીત કરતા હશે તો જે હશે એ જ વાત કરશે. તો હવે સહીને પકડીએ ને તો સંવાદ થઈ શકે. તો સંવાદમાં કેવું છે કે નથી હું જીતતો, નથી તમે જીતતા, રિયલમાં અસ્તિત્વગત સચ્ચાઈ છે એની વાત થઈ રહી છે. એટલે એમાંથી બેમાંથી એકની પણ તાકાત નથી કે ડિસએગ્રી થાય. બંનેમાંથી એકની પણ તાકાત નથી કે ડિસએગ્રી થાય. તો સંવાદમાં શું હોય છે? તો સંવાદમાં જે ભાષા હોય છે ને એ ભાષા પ્રસ્તાવની ભાષા હોય. તો જીવન વિદ્યાની બ્યુટી એ છે કે જ્યારે આપણે વાતચીત કરીએ છીએ ત્યારે આપણી વાતચીતનો પ્રકાર કયો હશે? એક શાસન ભાષા હોય કે આમ જ કરવાનું છે, આમ જ કરવું પડશે. અને બીજી ભાષા હોય કે આમ કરીએ તો કેવું રહેશે. તો બંને ભાષામાં ફરક શું છે? તો એકની અંદર ઓર્ડર છે અને બીજાની અંદર પ્રસ્તાવ છે. તો ઓર્ડરની લેંગ્વેજમાં સામેવાળા પાસે કોઈ ચોઈસ નથી. મતલબ એના વિચારોની કોઈ સ્વતંત્રતાનું સન્માન નથી, એને વિચારવાનું નથી. માણસ તો વિચારશીલ વ્યક્તિ છે, માણસ પોતે વિચારશીલ છે. હવે એના વિચાર ઉપર જ્યારે બીજાનો વિચાર ઇમ્પોઝ થઈ જાય ત્યારે એને સ્વીકાર્ય થશે નહીં. એને એવું લાગશે કે મારી સ્વતંત્રતા ઉપર તરાપ લગાડી કોઈએ, મારું કોઈ સન્માન નથી કરી રહ્યું, કોઈ મારું માન સન્માન નથી સાચવતું. એટલે આઈડેન્ટિટી ક્રાઇસિસ, સન્માનની ભૂખ. તો સન્માનની ચાહત દરેક માનવમાં છે અને એના ઉપર એક તરાપ લાગે છે એટલે એને સ્વીકાર્ય થતું નથી, ભલે સારી બાબત હોય તો પણ જ્યારે પ્રસ્તાવની લેંગ્વેજ હોય, ભલે સ્વીકારવા યોગ્ય ન હોય છતાં પણ પ્રસ્તાવની ભાષા હોય તો સામેવાળો વ્યક્તિ એનો વિરોધ કરતો નથી. એ એનો અભિપ્રાય મૂકે છે કે આ નહીં થઈ શકે. અને જ્યારે પ્રસ્તાવ મૂકીએ છીએ ત્યારે પ્રસ્તાવ મૂકવાવાળા વ્યક્તિને ક્લિયરલી ખબર છે કે હું પ્રસ્તાવ મૂકી રહ્યો છું તો સામેથી હા પણ જવાબ આવી શકે છે, ના પણ આવે છે, અને બંને સ્થિતિમાં હું વાતચીત કરવા માટે ઓપન છું. એ ના પાડશે તો પણ મારી વાત કરવા માટે હું તૈયાર છું, એ હા પાડશે તો પણ હું વાતચીત કરવા માટે તૈયાર છું. પેલામાં કેવું થાય કે જો એ ના પાડે છે, આ સેકન્ડ વાળા કેસમાં જો એ ના પાડે છે મતલબ આપણે પહેલથી ડિફાઇન કરીને રાખીએ છીએ કે એને આમ જ કરવાનું છે. એટલે આપણે વાતચીત કરવાની સ્થિતિમાં હોતા નથી. તો અહીંયા ઓલરેડી વાદ વિવાદમાં આ બાય પ્રોડક્ટમાં ઝઘડો આવે છે. સંવાદની અંદર પ્રસ્તાવ મુકાય છે. પ્રસ્તાવ મુકાય છે ત્યારે એના અંદર જે આઉટકમ આવે છે શું આવે છે? વિન વિન સિચ્યુએશન આવે. બંનેનું માન સન્માન સચવાય અને બંને સુખેથી રહી શકે.
તો અહીંયા સંવાદની અંદર વિન વિન સિચ્યુએશન છે. વાદ વિવાદની અંદર એક જીતે છે ને એક હારે છે. બરાબર. અહીંયા બહેનોને 12 વાગ્યાનો ટાઈમ આપેલો છે તમારા નાના બાળકો માટે. ઠીક છે, કશો વાત. તો હવે મેન મૂળ વાત એ હતી કે આપણે આખા વર્ષ દરમિયાન આપણા કમ્યુનિકેશન ઉપર ધ્યાન લઈ જવું છે. નોન વાયોલન્ટ કમ્યુનિકેશન મારા પરિવારમાં બી હું જોઈશ, સ્કૂલમાં પણ જોઈશ, કલીગ સાથે વાતચીત કરતો હોય ત્યારે પણ જોઈશ કે મારા શબ્દોમાં વાયોલન્સ છે કે નહીં. એક નાનો સરખો ટોન્ટ મારીએ છીએ, નાનો ટોન્ટ, તો એ પણ શું છે? હિંસા જ છે. પણ કેવું છે કે પેલા 100 બીજ વાવ્યા હોય તો 100 માંથી કદાચ એક બીજ ઉગી નીકળે. આપણે 100 બીજ નાખ્યા તો 100 માંથી એકાદને કદાચ અનુકૂળ વાતાવરણ મળ્યું અને ઉગી જાય. તો એવી રીતે આપણે 100 વખત કટાક્ષ કર્યા, એમાંથી એકાદ કટાક્ષ એવો આવી જાય કે આપણે અંદરથી તૂટી જઈએ અને વર્ષો જૂના સંબંધો તોડી નાખીએ. તો હું હમણાં તમને વાત કરતો હતો કે ભાઈ કપિલભાઈ શું કરતા હતા? કાજોલબેનનું ચીરહરણ કરી શબ્દોથી અને બેન પણ હસતા હતા અને ભાઈ પણ હસતા હતા અને ઓડિયન્સ પણ હસતું હતું. હવે ક્ષણ માટે વિચારો, કદાચ કપિલભાઈએ જે વાત કરી એ જ વાત કદાચ એમના હસબન્ડ કરી દે તો શું થાય? કે રસ્તામાં જતો કોઈ એમનો મિત્ર આવે એ જો એ સેમ વાત કરી લે તો શું થાય? એના શબ્દો કોપી પેસ્ટ મારે તો શું થાય? તો સ્વીકૃતિ સહીની જ થાય. એટલે જે પ્રેક્ટિસ કરવામાં આવે છે તે સ્ટેન્ડઅપ કોમેડિયનમાં પણ આ જ પ્રેક્ટિસ કરવામાં આવે છે. તમે જો એક્સ્ટ્રીમ, હમણાં મારે કોની સાથે વાત થતી હતી, એક્સ્ટ્રીમ તો વધતી જાય છે. પહેલા સેન્સર બોર્ડ હતા ને ત્યારે તમે હીરો હિરોઈન હોય ને તો આમ ફૂલ કપડાં પહેરીને આવે, એ થોડા ડિસિપ્લિનમાં લાગતા એમ. મતલબ પછી જેમ જેમ સમય ગયો એમ એમ હીરોએ બી કપડાં કાઢ્યા, હિરોઈનોએ બી કપડાં કાઢ્યા. બરાબર છે. હવે એના અંદર એના માટે આઇટમ સોંગ આવે છે. આઇટમ સોંગ હોય તો જ પિક્ચર સક્સેસ છે અને એના જ વ્યુઅર વધારે મળે છે. તો જો માણસ કેવું ટ્રાય કરે, સુખી થવાનો જ એફર્ટ લગાડે છે, બીજું કંઈ નથી. પણ એને ખબર નથી કે સુખી કોઈ શરીરના પ્રદર્શનથી નહીં થવાય. પણ એને એમ લાગે છે કે આ પ્રદર્શન કરતા જઈએ તો એક્સ્ટ્રીમ લેવલ ઉપર પહોંચી ગયા. હવે એવું ને એવું શબ્દોમાં તમે જુઓ તો જે જૂના ગીતો હતા, ખાલી આપણે ઇન્ડસ્ટ્રીને જોઈએ અને એ ઇન્ડસ્ટ્રી અલ્ટિમેટ શું હોય? આપણને એમ લાગે છે કે સોશિયલ મીડિયા સમાજને રિપ્રેઝન્ટ કરી રહ્યું છે, સમાજની વિચારધારાને રિપ્રેઝન્ટ કરે છે. જૂના મૂવી જુઓ તો આપણને એટલી ખબર પડે કે જૂના મૂવી વખતે શું વિચારધારા સમાજમાં ચાલી રહી હતી. એ વિચારધારા કેપ્ચર થાય. કોઈ મૂવી પેટર્ન જે રીતે પહેલાં છે ને તમે જોશો તો લવ સ્ટોરી ને એવું બધું વધારે આવતું હતું. અત્યારે ક્રાઇમને લઈને વધારે પડતા મૂવીઝ આવે છે. તો માણસ ચેન્જ થઈ રહ્યું છે. મતલબ એ એટલા માટે થઈ રહ્યું છે કે એને એમ લાગે છે કે પ્લેઝર અહીંયાથી મળશે. તો શબ્દોની અંદર બી તમે જુઓ તો પહેલાં છે ને સેન્સર બોર્ડ એકાદ એવો અપશબ્દ બી બોલાઈ જાય તો સેન્સર બોર્ડ એને કપાઈ દેતું હતું. અત્યારે કોઈ પણ સિરીઝ જુઓ અથવા કોઈ પણ સ્ટેન્ડઅપ કોમેડી જુઓ, એમાં જે ક્યારે પણ આપણે સપને પણ ના વિચારીએ એ લેવલની નગ્ન ભાષા વાપરવામાં આવે છે, જે પરિવારમાં એક્સેપ્ટેબલ નથી. એ આજે બી નથી, પહેલાં બી નહોતી, વર્ષો પછી પણ નહીં જ હોય. છતાં પણ એ આપણા અંદર રહેલી સંવેદનાઓને શું કરે છે? તો આપણને સમજ નહીં પડે તો આપણે એનાથી એન્ટરટેન પોતાને કરશું. સમજ પડશે તો ખબર પડશે કે ભાઈ મારું મન એ કચરા પેટી નથી. રસ્તામાં આવતો જતો દરેક વ્યક્તિ એના અંદર કે આમ કચરો નાખીને જતો રહેશે અને હું કચરો ભરે રહીશ, એવું નહીં થાય. વાસ્તવમાં શોર્ટ્સ આમ કરતા જોઈએ છે શું છે? રસ્તામાં આવતો જતો માણસ તમારા મગજ તમારા નાખે જાય છે, દેખાતો નથી ફિઝિકલ સ્વરૂપે, પણ ઘણો બધો કચરો ભેગો થઈ જાય. અને પછી એ જ્યારે જીવનમાં કોઈ ઘટના ઘટે ને ત્યારે કચરામાંથી જ એક રિઝલ્ટ આવે. ડિસિઝન ક્યાંથી આવે? આપણે જોયેલા કચરામાંથી, સમજેલી વાતમાંથી ના આવે. અને પછી એવા ડિસિઝન આવે એટલે પરિવારમાં ઝઘડા થાય અથવા જ્યાં રહેતા હોય ત્યાં પણ આપણે કોઈની સાથે ના બને. તો એ બધું કેમ થાય છે?
કારણ આપણા મગજમાં આપણે ઘણો બધો કચરો ભેગો કર્યો છે. તો જો આપણને ખાલી ફિલ્ટર લગાડી દઈએ આપણે તો કચરો ભેગો થશે નહીં. એક વખત કદાચ જોઈએ છે ને જોવાનું પણ કદાચ રાખીશું તો સમીક્ષિત થઈ જશે. તમને ઓટોમેટિક એમ થઈ જશે કે યાર ઠીક છે. હું પોતે ખૂબ સિરીઝો જોતો હતો. ટાઈમ મળે એટલે જો સન્ડે વન્ડે મળી જાય તો સિરીઝ જોવા બેસી જવાનું અને કલાકો સુધી જોઈએ. મને જ ખબર નથી ક્યારે છૂટી ગઈ. ખબર પડી ગઈ અને એ સમીક્ષિત થઈ ગયું કે આ શું કરી રહ્યા છે, આનાથી શું એન્ટરટેનમેન્ટ મળશે. તો પહેલા આધાર ક્લિયર નહોતો એટલે ભૂલ થતી હતી. હવે આધાર ક્લિયર થયો એટલે આપણને ખબર પડી કે આ તો ખોટો ટાઈમ બગડી રહ્યો છે. એના કરતાં આપણા બાળકો સાથે થોડી વાર રમી લઈએ તો વધારે સારું છે. એના કરતાં વાઈફને થોડું કામ કરાવી લઈએ અથવા એની સાથે રસોડામાં વાતો કરતાં કંઈક કામ કરી લઈએ તો વધારે સારું છે. ઘરમાં કચરા પોતું બાકી હોય એ કરી લઈએ તો વધારે સારું છે. બેટર છે કે કોઈ સિરીઝને લઈને. અને તમે જો સિરીઝ જોવાવાળા વ્યક્તિઓ પોતાને ઓબ્ઝર્વ કરે તો જે હું મારી જાતને ઓબ્ઝર્વ કરીને કહું છું, જ્યારે સિરીઝ જોતા હોઈએ ત્યારે આપણે ચીડચીડિયા થઈ જઈએ છીએ. કોઈ આપણને વચ્ચેથી બોલાવો તો એટલો ગુસ્સો આવી જાય ને એમ. જે વર્ચ્યુઅલ દુનિયા છે, વર્ચ્યુઅલ દુનિયા સાથે આપણે એટલા કનેક્ટ થઈ ગયા છીએ કે વાસ્તવિક દુનિયા તો ભૂલી ગયા છીએ. આ બધી વસ્તુઓને ઓબ્ઝર્વ કરવાની જરૂર છે જે આપણા નોન વાયોલન્ટ કમ્યુનિકેશનમાં આવશે. તો આપણું 2025-26 ને આપણે એનવીસી તરીકે આપણે ઘોષિત કરીએ અને એના માટે સતત ખાલી આટલું બી અચીવમેન્ટ થઈ જશે ને તો એ મોટું અચીવમેન્ટ છે. આપણી ખાલી ભાષા ઉપર આપણો કંટ્રોલ આવી જશે ને તો પણ એટલું મોટું એચિવમેન્ટ થશે ને એટલા મોટા ટ્રીમેન્ડસ પરિવારમાં જ્યાં કામ કરીએ છીએ, સમાજમાં બધી જગ્યાએ એટલા અદ્ભુત રિઝલ્ટ મળશે. તો હવે કંટ્રોલ કરવો કેવી રીતે? તો એના માટે આજે અત્યારે ટાઈમ કેટલો છે તો હું એ સબ્જેક્ટ ઓપન કરું, વરના રહેવા દો. 5 મિનિટ 5-7 મિનિટ છે એમ ને? 12-10 છે કે 12-20 કરેલું છે આપણે? 12-20 છે કે 12-10 નહીં, 10-10 થી 12-20 હતું મારું ધ્યાન છે ત્યાં સુધી. હા, એ તો લોકો નીકળી ગયા અત્યારે 12 વાગે, એનો કશો વાંધો નહીં. તો અત્યારે 12-20 સુધી તો આપણી પાસે કોઈ નથી હોતું ને, તો હું એને થોડું ઓપન કરી લઉં. ઓકે, આની સાથે કોઈ અસહમત થઈ શકે છો, કોઈ એવી ફોર્સ નથી કે ભાઈ આ સાચું છે માની લેવાનું છે. આ તો જસ્ટ ચેક કરવા માટે, આ બી પ્રસ્તાવની ભાષા જ છે. જેને સ્વીકાર્ય થાય એને ચેક કરવાનું લાઈફમાં, ખબર પડી જશે કે યાર આ વસ્તુ ખરેખર યોગ્ય છે કે અયોગ્ય છે. છતાંય ત્યાં કોઈ કન્ફ્લિક્ટ થઈ જાય છે, સમજમાં નથી આવતું, તો એવા ટાઈમે પણ આપણે સંવાદ કરવા માટે તો આપણી પાસે સ્કૂલમાં અવેબિલિટી છે જ. કલીગ સાથે કરીએ, મારી સાથે સંવાદ કરો, મહેશભાઈ ઘણા બધા છે અત્યારે CVMSમાં પણ મિત્રો છે. તો જો અહિંસક સ્નેહપૂર્વક કમ્યુનિકેશન કેવી રીતે કરવું, તો આના માટે એક જ વસ્તુ છે કે અસ્તિત્વગત સચ્ચાઈ. અસ્તિત્વગત સચ્ચાઈ જ્યાં સુધીથી મારા ધ્યાનમાં રહેશે ત્યાં સુધીથી એક્સિડન્ટ થવાનો નથી. મતલબ મારો વ્યવહાર, મતલબ હું બીજાની સાથે જે વ્યવહાર કરું છું એનો આધાર, જો એનો આધાર સામેવાળાનો વ્યવહાર રહેશે તો બહુ ડિફિકલ્ટ છે કે મારું આચરણ ફિક્સ થાય. મારી આચરણની અનિશ્ચિતતા જ મારા દુઃખનું કારણ છે. મારા આચરણની અનિશ્ચિતતા મારા દુઃખનું કારણ છે. મારું આચરણ રોજ બદલાય છે એ મારા દુઃખનું કારણ છે. તો મારું આચરણ ક્યારે નહીં બદલાય કે જ્યારે મારું આચરણ કોઈ અસ્તિત્વગત વસ્તુ સાથે કનેક્ટ થઈ જશે ત્યારે પછી આચરણ બદલાશે નહીં. તો હવે મારો જે વ્યવહાર છે એ સામેવાળો જે વ્યક્તિ છે એના વ્યવહાર ઉપર ડિપેન્ડ કરશે. જે રીતે હું 10 માણસોને મળ્યો, શું લાગે છે 10 માણસો સેમ વ્યવહાર કરવાના છે? કોઈ પ્રેમથી કરશે, કોઈ ગુસ્સાથી કરશે, કોઈ ઈર્ષાથી કરી શકે, કોઈ વધુ સ્નેહપૂર્વક પણ કરી શકે, કોઈ પ્રેક્ટિકલી, મતલબ કોઈ, બધાના વ્યવહાર જુદા હશે. હવે એ વ્યવહાર જેવો કરશે એવો અહીંથી હું એક્ટિવેટ થઈશ. મતલબ એને સારો વ્યવહાર કર્યો તો મને ગમ્યું તો મેં બી સારો કરી દીધો. એને ખરાબ વ્યવહાર કર્યો, મને ના ગમ્યું તો મેં બી સામે ખરાબ વ્યવહાર કરી દીધો.
તો મારા વ્યવહાર કરવાનો આધાર સામેવાળાનો વ્યવહાર રહેશે, તો એમાં આચરણમાં નિશ્ચિતતા ક્યારે પણ આવી શકશે નહીં. બોલો, આવી શકે? દિવસમાં આપણે 10 માણસોને મળીએ તો 10 માણસો એક જેવા દેખાય તમને? તો અત્યારે આપણા જે વ્યવહારનો આધાર જે છે, અત્યારે જે વ્યવહાર થાય છે, અહીંયા લખી દો, મારા વ્યવહારનો આધાર ક્યાં છે? સામેવાળાનો વ્યવહાર. અત્યારે આવું છે? યસ ઓર નો? કેટલાનું માનવું છે આવું જ થાય છે આપણી લાઈફમાં? પરિવારમાં બધી જગ્યાએ આવું જ થાય છે? સામેવાળો જેવો વ્યવહાર કરે એવું આપણે, જેવા સાથે તેવા, જેવા સાથે તેવા. અને ઘરમાં બી એવું શીખવાડે, ઘરે લાગે મમ્મી પણ એવું શીખવાડે, બેટા કોઈક મારે તો બે લગાડી ના આવવાની, એમને નહીં આવવાનું. હા, ગાંધીજીએ કીધું એક મારે બે ખાઈ ના આવવાના, બીજો ગાલ આપવાનો. પણ બીજો આલો કેમ એ નહીં સમજાતો. તો જો એનું હવે આપણે શું કરી રહ્યા છીએ, અહીંયા શિફ્ટિંગ કરી રહ્યા છીએ. શિફ્ટિંગ એ થઈ રહ્યું છે કે મારા વ્યવહારનો આધાર હવે સામેવાળાનો વ્યવહાર નથી, પણ શું છે? તો મારા વ્યવહારનો આધાર અસ્તિત્વગત કોઈ વાસ્તવિકતા સાથે છે. અને આ છે ને એક ભ્રમ છે એક પ્રકારનો. એટલે આપણને વેરાયટીઝ દેખાય, ગલતીમાં વેરાયટીઝ દેખાય. ગલતી એટલે ભ્રમ. તો આપણને 50-100 માણસોને મળીએ તો દરેક જગ્યાએ વેરાયટીઝ દેખાય. પણ જ્યારે હું અસ્તિત્વગત સચ્ચાઈ સાથે કામ કરું છું, તો અસ્તિત્વગત સચ્ચાઈ એવી કઈ છે કે જે મને નોન વાયોલન્ટ કમ્યુનિકેશન કરવા માટે પ્રેરણા આપે અને મારા આચરણને નિશ્ચિત કરવાની પ્રેરણા આપે. તો એ અસ્તિત્વગત સચ્ચાઈને દર શનિવારે આપણે બોલીશું. દિવસમાં તમે જ્યારે સ્ટાફ રૂમમાં બી મળો છો ત્યારે પણ બોલવાનું શરૂ કરીએ. તો જ્યારે વારંવાર શબ્દોને રટન કરીશું અને વાસ્તવિકતા સાથે કનેક્ટ કરશું, એટલે ધીમે ધીમે આપણું ધ્યાન જશે. ઓકે, ધ્યાન જશે. જ્યાં સુધીથી ધ્યાન રહેશે ને ત્યાં સુધીથી એક્સિડન્ટ નહીં થાય એની ગેરંટી સર્ટિફાઈડ કરી નાખો. સર્ટિફાઈડ ગેરંટી. જ્યાં સુધીથી ધ્યાન બનેલું રહેશે ત્યાં સુધીથી ઘટના કોઈ જ ઘટવાની નથી ખરાબ. તો અહીંયા એ અસ્તિત્વગત સચ્ચાઈ છે. દિલ થામ કે બેઠીએ. તો બરાબર ધ્યાનથી જોજો અને પછી આપણે એકવાર બોલીશું. તો અસ્તિત્વગત સચ્ચાઈ છે. ઓકે, આની સાથે કોઈ ડિસએગ્રી થતું હોય મને કહેજો. હું જે લખું એની સાથે કોઈને કનેક્ટિવિટી ના આવે ને તો મને કહેજો કે નહીં આ વાત તમે ખોટી લખી. આપણે એને ફરીથી ચેક કરશું કે સાચી છે ખોટી છે. તો અહીંયા અસ્તિત્વગત સચ્ચાઈ શું છે? તો મેં માનવ હું. બોલો, આ સચ્ચાઈ બરાબર? હા કે ના? અમે લખું મેં પશુ હું. સાચું ખોટું? ખોટું. તો મેં માનવ હું. કન્ફર્મ? ટીક કરી દેવાના. સાચું છે. કોઈ ડિસએગ્રી થતું હશે કહી દેજો મને. ઓકે, હવે બીજું સેન્ટેન્સ. मैं सुखी रहना चाहता हूं. होना ની જગ્યાએ रहना લખી દો. અગ્રી, ડિસઅગ્રી? કોઈ દુખી થવા માંગે છે આટલામાં? જો મજાની વાત કરું, કોઈ દુખી થવા માંગે છે? કોઈ દુખી કરવા માંગે છે? તો જ્યાં જુઓ ત્યાં દુખી કેમ દેખાય છે બધા? દુનિયામાં જે હું ઈચ્છતો નથી, હું દુખી થવા માંગતો નથી, દુખી કરવા માંગતો નથી, તો જ્યાં જુઓ ત્યાં બધા દુઃખ જ દુઃખ. આ કેવી સ્થિતિ? બહુ વિચિત્ર નથી લાગતું એમ?
હું દુઃખી થવા નથી માંગતો, દુઃખી કરવા નથી માંગતો, પણ જ્યાં જુઓ, જે પરિવારમાં જુઓ, જ્યાં જુઓ માણસ દુઃખી જ દુઃખી. એ ભ્રમ છે, પણ જોઈશું આપણે કોઈ વખત. તો મેં સુખી રહેના ચાહતા હું કન્ફર્મ. હું આજે લખી રહ્યો છું, શું લખી રહ્યો છું? અસ્તિત્વગત સચ્ચાઈ લખી રહ્યો છું. મારું ધ્યાન જ્યાં સુધીથી અસ્તિત્વગત સચ્ચાઈ પર ટકેલું રહેશે, દુર્ઘટના કોઈ ઘટવાની નથી. ગેરંટેડ. મતલબ જો રિઝલ્ટ પહેલથી ખબર પડી જાય આપણને, તો એ કામ કરવાની મજા કેવી હોય ભાઈ? રીઝન અનસર્ટેન હોય અને જેમાં રિઝલ્ટ ક્લિયર છે, તો એની મજા અલગ આવે કે આમાં આ જ આવવાનું છે, આમાં બીજો પ્રશ્ન જ નથી. ક્લિયર? તો રેડી? ઓકે. મેં આપકો એટલે આપણી સામે જે દેખાય સુખી કરના ચાહતા હું. बोलो रेडी? यस और नो? अग्री? मैं आपको सुखी करना चाहता हूं. આપણે આ સુધી કોઈનું ખરાબ ઈચ્છ્યું છે? નથી ઈચ્છ્યું. તો આ અસ્તિત્વગત સચ્ચાઈ છે કે હું હંમેશા માનવીયતા સાથે જ વ્યવહાર કરવા માંગુ છું, પણ નથી થતી અલગ ઘટના છે. નથી એટલે થતી કે દાખલો મને નથી આવડતો તો ખોટો ગણાઈ જાય, પણ દાખલો આવડી ગયા પછી ખોટો નહીં ગણાય. ક્લિયર? હવે ત્રીજી વસ્તુ છે, मैं सही को समझना चाहता. આ સહીને કેમ સમજવું છે એનું મુખ્ય કારણ શું છે? કારણ કે હું સહી સમજીશ તો જ હું સુખી થઈશ. મતલબ અસ્તિત્વગત જે રીતે કીધું ને કે ગલતી મેં અનેક સહી મેં એક, મતલબ સાચું હશે તો એનો આન્સર ફાઇનલ હું આપી શકીશ. મને ખબર છે કે આ જ થાય, બીજો થાય જ નહીં. तो मैं सही को समझना चाहता हूँ. सही को समझना मतलब मैं अस्तित्व को समझना चाहता हूँ. નાનું બાળક હોય એના અંદર પણ બાય ડિફોલ્ટ નેચરે જિજ્ઞાસા મૂકેલી છે. જિજ્ઞાસા કેમ મૂકી છે? કારણ કે એ શું જાણવા માંગે છે? એ કંઈ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી જાણવા નથી માંગતો, પણ એ અસ્તિત્વને હું કોણ છું એ જાણવા માંગે છે. જ્યાં સુધીથી એ નહીં સમજે ને ત્યાં સુધીથી અધૂરો જ રહેશે, દુઃખી જ રહેશે. એ નેચરની ડિઝાઇન છે. તમે એને ટેમ્પરરી ઓવરલેપ કરી શકો, પણ એને ગાયબ ના કરી શકો. આ શરીર યાત્રામાં નહીં થાય તો આવતી શરીર યાત્રામાં એને આગળ કન્ટિન્યુ કરવું જ પડશે. જ્યાં સુધીથી હું અસ્તિત્વગત સચ્ચાઈ એટલે કે હું કોણ છું, મારો રોલ શું છે, મતલબ અસ્તિત્વગત સચ્ચાઈ એટલે એને ત્રણ વસ્તુમાં, ત્રણ શબ્દોમાં મૂકીએ છીએ કે સંસાર ક્યાં હૈ, करना क्या है और मैं कौन हूं. આ ત્રણ પ્રશ્નોના જવાબ આવી જાય એટલે બધા જવાબ આવી ગયા. આ ત્રણને આપણે એવી રીતે જીવન વિદ્યામાં લીધું છે કે ત્રણ જ્ઞાન છે. મેં એટલે જીવન જ્ઞાન, મેં જીવન હું તો જીવન શું છે. સંસાર એટલે અસ્તિત્વ દર્શન જ્ઞાન. કરના ક્યાં હે મતલબ માનવીયતાપૂર્ણ આચરણ જ્ઞાન. તો જ્ઞાન કેટલા છે? ત્રણ જ. આ ત્રણ જ્ઞાનની અંદર આપણે સમજવાનું છે. આ ત્રણ વસ્તુ મને મારી ખબર પડી ગઈ, આ આખી એક્ઝિસ્ટન્સમાં મને એના મારા રોલની ખબર પડી ગઈ, તો મારે શું કરવાનું છે ક્લિયર થઈ ગયું. જેવી રીતે હું ટીચર છું તો હું સ્કૂલમાં કેમ આવ્યો? હવે મારો રોલ જ ડિફાઇન નથી. સમજી લો, તમે આયા સ્કૂલમાં જોબ કરવા માટે, તમારો રોલ જ ડિફાઇન નથી. તમે અહીં શું કરશો? કોઈને પાણી પાસો કે ઓફિસમાં બેસશો કે પ્રિન્સિપલની ચેર પર બેસશો કે કોઈ સુપરવાઇઝરની ચેર પર બેસશો કે પછી શું કરશો એમ? તો જ્યાં સુધી મારો રોલ ડિફાઇન નથી ત્યાં તો અનસર્ટેનિટી જ છે ને. તો આખા એક્ઝિસ્ટન્સમાં હું એમ આઈ, હું કોણ છું, મારે શું કરવાનું છે, આની ક્લેરિટી નથી ત્યાં સુધી તો ગેપ જ ગેપ છે. આમ ભટક્યા કરશું. શું થાય? તમે વિચાર કરો, એક વ્યક્તિને અહીંયા કીધું તમને નોકરી મળી ગઈ, પણ શું મળી એ ખબર નથી, શું જવાબદારી છે ખબર નથી. શું કામ કરશો? આખો દાડો ગાંડાની જેમ અહીં ફરશો, ત્યાં ફરશો, ખબર જ નહીં પડે. થોડું આ કરશો પછી કે આ નથી, આ કરશો, આ કરશો, એમ કરતા કરતા જિંદગી. તો અહીંયા આટલી જ વાત સમજવાની છે. તો મેં સही को समझना चाहता हूं અને समझा हुआ जीने में आता ही है. तो मैं
सही को जीना चाहता हूं। आ अस्तित्वगत सच्चाई है। ज्यां सुधीथी मारू ध्यान अहींया रहेशे त्यां सुधीथी दुर्घटना घटवानी नथी। दुर्घटना क्यारे घटे छे कि ज्यारे मारा व्यवहारनो आधार आ रहेशे, जे रीते सामे कोई व्यक्ति गुस्सो करे मारा उपर तो हूँ तरत ज विचारीश मैं मानव हूं, मैं सुखी होना चाहता हूं, मैं उसको सुखी करना चाहता हूं, मैं समझना चाहता हूं, मैं जीना चाहता हूं। साबे सेंटेंस फरीथी रिपीट करशु। आप मानव हो, आप सुखी होना चाहते हो, आप मुझे सुखी करना चाहते हो, आप सही को समझना चाहते हो और आप सही को जीना चाहते हो। म्यूचुअल थशे ने, हूँ भी मानव ए भी मानव। तो अस्तित्वगत रियालिटी है एने कोई चेलेंज नहीं करी सके। ज्यां सुधीथी मारी नजर सामे अस्तित्वगत सच्चाई रही त्यां सुधीथी क्यारे पण कोई दुर्घटना घटवानी नथी। पण जो एमांथी हटीने सामेवाळे केम आवुं कर्युं अने जो त्यां आपणे व्यवहार उपर जता रह्या, स्लीप थई गया, मतलब गाड़ी फूल फाट जती थी सरस मजाना हाईवे पर, थोड़ी ध्यान चूकी गया तो दुर्घटना घटी गई। तो ध्यान क्या बनायेलुं राखवानुं छे? व्यवहार ऊपर, अस्तित्व के सच्चाई ऊपर। सच्चाई शू है? मैं मानव हूं, सुखी होना चाहता हूं, सुखी करना चाहता हूं, समझना चाहता हूं, जीना चाहता हूं। आप मानव हो, आप सुखी होना चाहते हो, मुझे सुखी करना चाहते हो, आप सही को समझना चाहते हो, आप भी जीना चाहते हो। तो मानवनी मूल डिजाइन शू है? तो ओरिजिनल जो अस्तित्वगत मानवनी डिजाइन है ए मानव हमेशा शुभना अर्थमां छे। शुभ के अर्थ में है। एनी मूल चाहत छे ने ऑलवेज शुभना अर्थमां छे, बाय डिफॉल्ट छे। तमारे मारे लावવાની નથી, એ બાય ડિફોલ્ટ છે। પણ એને શુભ કેમ કરવું એનો વાય ક્લિયર નથી એટલે ભૂલ થઈ જાય છે। તો ભૂલ થઈ જાય, નાનું બચ્ચું ઘરમાં સૂસુ પોટી કરે તો શું કરીએ આપણે? બે લાફા મારીએ એટલે ટોયલેટમાં જાય? ના, એટલે જવું પડે એની સાથે, બતાવવું પડે। જ્યાં સુધી એને આદત ન પડે ત્યાં સુધી શીખવાડવું પડે। તો તમારી સામે કોઈ ખરાબ વ્યવહાર કરે છે તો તમારે શાંતિથી એને સાંભળવું પડે, સમજવું પડે। પછી એને, જો તમે સમજદાર છો તો, જો તમારો જ અકસ્માત થઈ ગયેલો હશે તો એક અકસ્માત વાળો બીજાને સમજાવી નહીં શકે, અકસ્માત જ કરશે। એટલે પહેલા આપણી મનની સ્થિતિ આપણે પકડી લેવાની છે કે મારી મનોસ્થિતિમાં હું સ્થિર છું। ના હોઈએ તો હવે આજથી અત્યારે પ્રેક્ટિસ કરશું આપણે। આપણે દિવસમાં મિનિમમ કેટલા માણસોને મળતા હોઈશું? આમ નજર ક્યાં ક્યાં જાય? મિનિમમ 50, 100, 200 માણસો। તો આપણે જેટલી વાર આપણી સામે કોઈ માનવ દેખાય તો આ નૈના બેન નથી, આપણે શું જોવાનું? માનવ છે, માનવ છે, માનવ છે। હવે માનવ છે તો માનવમાં શું હોય? તો માનવનું સોફ્ટવેર શું છે? તો માનવ સુખી થવા માંગે છે, બીજાને સુખી કરવા માંગે છે, સહી સમજવા માંગે છે, સહી જીવવા માંગે છે, ખતમ। તો દિવસમાં હું વારંવાર રિપીટેડલી જ્યાં જ્યાં દેખીશ માણસને, એમાં સાસુ ન દેખાવી જોઈએ, પતિ ના દેખાવો જોઈએ, એમાં ફક્ત માનવ દેખાવો જોઈએ, એમાં ફક્ત માનવ દેખાવો જોઈએ। જો પતિ દેખાઈ ગયો તો એની સાથે જોડાયેલી માન્યતાઓ એક્ટિવેટ થઈ જશે, સાસુ જો દેખાઈ ગઈ તો એની સાથે જોડાયેલી માન્યતા એક્ટિવેટ થઈ જશે। એટલે તમારું ધ્યાન સીધું પછી એના વ્યવહાર પક્ષ ઉપર આવીને ઊભું રહેશે। એની જગ્યાએ આપણે જોવાનું શું? માનવ છે। માનવને એક ટેગ આપી દીધો કે આ ગિરીશ, આ ટેગ ક્યાં સુધીથી? આ બોડી છે ત્યાં સુધીથી। નવી યાત્રામાં નવું ટેગ ઓળખવું તો પડે ને। આપણે આટલા બધા ક્લાસરૂમ બનાવ્યા, છોકરાને કેવું કે બેટા આ 11 નંબરના ક્લાસમાં બેસવાનું છે તો ટેગ આલે, પણ એ તો રૂમ જ છે ને, કોઈ બી રૂમમાં બેસી શકાય। પણ રૂમનું મહત્વ શું છે ક્યારે સમજાશે? જ્યારે રૂમને સમજશું ત્યારે। પેલા 11 નંબર સાથે કોઈ કનેક્ટિવિટી છે નહીં। એ તો આજે એનો નંબર 11 છે, કાલે એનો 15 આપી શકાય। તો આજે આ ગિરીશ છે, કાલે બીજું પણ નામ આવી શકે, પણ મૂળભૂત રીતે શું છે? માનવ છે। તો માનવ એટલે શું? માનવ કોને કીધો?
તો માનવ એટલે સુખી થવા માગે છે, સુખી કરવા માગે છે, સહીને સમજવા માગે છે, સહીને જીવવા માગે છે. ઓકે, કોણ સર? ઓકે, પહેલાં મારી સાથે રિપીટ કરી એક સેન્ટેન્સ, અને આ સેન્ટેન્સ દિવસમાં 50, 100, 200 વાર રિપીટ કરવાનું છે. જેટલી વાર માનવ દેખાય ને એટલે સામેવાળામાં જોવાનું શું? બરાબર, અહીંયા આ બેઠા છે અને ટ્રસ્ટી નહીં જોવાના, શું જોવાનું? તો એમની ઓફિસમાં આરામથી આવી શકાય. હવે તો ટ્રસ્ટી જોઈ લીધા શું થઈ જાય? મતલબ સામેવાળા વ્યક્તિમાં રૂપ બળ ધન પદ જોઈ લો તો બધી ઘણી બધી માન્યતાઓ એક્ટિવેટ થઈ જાય. લાગવા તો આની ના થાય, પણ આવા બીજા કોઈ ટ્રસ્ટી જોયા ને એની માન્યતા સાથે બી આપણે પેચઅપ કરી લઈએ. હા, શું બોલ્યા જ્યોત્સનાબેન? આપણને તમારો વોઇસ પણ કોઈ કદાચ જોશે. ઠીક છે, મારી માં શાંતિ. તમે ખૂબ સારું અમારા માટે વિચારો છો, દેટ ઇઝ ગુડ. હા, મને ખબર છે, મને ખબર છે. આપો માઇક, આપો, એમનો અનુભવ શેરિંગ કરો. માઇક લો પેલા, માઇક લઈને વાત કરો. સતીશભાઈની ઓફિસમાં ગઈ, હા, ત્યારે મેં પરમિશન લીધી. સ્વાભાવિક છે કે મેં આઈ કમિન સર? સતીશ સર મને કે આવું હોય તો એક શરત. મેં કીધું શરત વળી કીધું? તો કે બેન તમારે આવું હોય ને તો કે પરમિશન નહીં લેવાની કે. મેં કીધું આપ તો ટ્રસ્ટી છો કીધું શાળાના, અને અમે તો કીધું એક મતલબ શિક્ષક છીએ, તો અમારે પરમિશન તો લઈને તમારે ઓફિસમાં આવવું પડે ને, એમને ડાયરેક્ટ તો કઈ રીતે આવી જવાનું? પણ કે બેન સાચું કહું ને તો કે તમને જોઉં છું ને મને મારા મમ્મી મારા દર્શન થાય છે, અને હું માને કઈ રીતે કહું કે તમે પરમિશન લો? એક આ અનુભવ થયો. પછી બીજી વખત જ્યારે હું નીચે એકલા બુલેટિન બોર્ડ ઉપર હતું લખેલું કે 1 એપ્રિલે મતલબ એમનો બર્થડે હતો, એટલે મને તો કારણ કે પહેલી વખત એ વખતે સીધી કે ઓફિસમાં અહીંયા બધા એવું ટેવ હતી કે બધા સાથે મળીને ટ્રસ્ટીને હેપી બર્થડે વિશ કરવા જાય. હવે આ વાતની મને તો ખબર હતી નહીં, એટલે હું તો કીધું એટલે હું ફ્રી છું, તો એ દિવસે મારું લેક્ચર ફ્રી હતું પહેલું, તો હું તો ડાયરેક્ટ એમની ઓફિસમાં જતી રહી. મારી જે ટેવ હતી પરમિશન લેવાની એ તો મેં લીધી જ. પાછું મેં કીધું હેપી બર્થડે. મને કે કોને કીધું આવું ગપ્પુ? હતો કે એપ્રિલ ફૂલ છે કે. એટલે આવી મજાક સાથે જ બધા જોડે એ રીતે, એટલે અમને તો એવું લાગ્યું જ નથી. મતલબ સાચી વાત, સાચી વાત છે. નહીં તો આપણી બ્યુટી જ છે, આપણી સંસ્થાની બ્યુટી છે જ વર્ષોથી, પણ જ્યારે એને સમજીને કરીએ ત્યારે એની બ્યુટીમાં વધારો થાય. એમ પહેલાં કદાચ માણસ સારો, જો ઘણી વાર એવું થાય કે માણસ સારો હોય એટલે સારો વ્યવહાર કરી જ જાણતો હોય, પણ એ સારો કેમ કરે છે એનો વાય તો એના અંદર હોય જ કે એનું સારો કરું છું બરાબર છે. ઘણા બધા લોકોને એમ થાય કે આપણે બહુ સારા થઈશું તો લોકો આપણો દુરુપયોગ કરશે. બીક હોય જ છે, બહુ સારા થવાની પણ બીક હોય છે ઘણા બધાને કે યાર આપણે સારા થશું તો બધું મારા પાસે જ કરાવશે, એટલે આપણે તો દૂર હારા, બહુ નજીક ના જવું. તો આ બધી માન્યતાઓ છે. આ માન્યતાઓને એકવાર વેરીફાઈ કરી શકાય છે. તમને ખબર નથી કે આપણું ઘડતર જે ખરું ને આપણી જવાબદારીઓ એ કર્યું છે. જાણતા અજાણતા જે નાની મોટી જવાબદારી લીધી ને એને તમને આજે આ જગ્યાએ બેસાડે છે. તો જ્યારે જ્યારે મારી પાસે જવાબદારી આવશે એટલો હું ડેવલપ થવાનો છું. જેવું મારું ધ્યાન ત્યાં ગયું એટલે ઓટોમેટિક જવાબદારી તો મારા માટે અવસર બનશે. જવાબદારી બોજો ક્યારે બને છે કે જ્યારે મારું લર્નિંગ ફેઝ ખતમ થઈ જાય છે, હું કોઈ શીખવાના એપ્રોચમાં નથી, હું જસ્ટ એક મશીનની જેમ કામ કરી રહ્યો છું અને મને બસ મારા સેલરી સાથે જ મતલબ છે, હું શિક્ષક નથી, હું એમ્પ્લોય છું, ત્યારે પ્રોબ્લેમ થશે. તો દુનિયામાં કોક તો કોકનો એમ્પ્લોય છે જ. કોણ કોનું નથી? એવો એક વ્યક્તિ બતાવો જે એમ્પ્લોય નથી. તમે ઇલોન મસ્કની વાત કરો તો તમારો એમ્પ્લોય જ છે, તમારા માટે જ વસ્તુઓ બનાવે છે. તો આમ જોવા જઈએ ચક્કરડા બધા આમ નામ જ ગોઠવાયેલા છે. એવું નથી કોઈ કોઈના માટે કામ કરે છે, બધા એકબીજા સાથે ઇન્ટરલિંક છે. તો આપણને ખબર પડશે કે અહીંયા કોઈ બોસ ના હોય. બોસ શું હોય? હું મારો રોલ નિભાવું છું, બીજો બીજાનો રોલ નિભાવે છે, અને હું મારા કામમાં, હું મારા ક્લાસનો રાજા છું. મારા ક્લાસમાં કેવો વ્યવહાર કરાવો, શું કરાવો, બાળકોને કેવી રીતે તૈયાર કરે, મારી જવાબદારી છે. ઠીક, તો ચલો હું આને એકવાર બોલી લઉં. અથવા નેક્સ્ટ ટાઈમમાં આપણે શરૂઆત જ્યારે કરશું ને ત્યારથી દરરોજ આ શરૂઆત કરશું. તમે સ્ટાફ રૂમમાં બી મળો ત્યારે એકબીજાના હેન્ડ પકડીને આપણી આ શપથ થઈ ગઈ આજથી
કારણ કે આપણે કોની સાથે કામ કરીએ છીએ? બાળકો સાથે. બાળકો શું છે? માનવ છે. આપણે બી કોની સાથે કામ કરીએ છીએ? કલીગ સાથે. કલીગ બી કોણ છે? માનવ છે. તો મને માનવને જોવાની દ્રષ્ટિ અસ્તિત્વગત થઈ જાય તો મારું ઘણું બધું કામ હળવું થઈ જવાનું છે. તો આપણે રોજ સ્ટાફ રૂમમાં મળીએ એટલે 2 મિનિટ લાગે. બધા જ આપણે હાથ પકડીને બોલીશું, मैं मानव हूँ, मैं सुखी होना चाहता हूँ, मैं आपको सुखी करना चाहता हूँ, मैं सही को समझना चाहता हूँ, मैं सही को जीना चाहता हूँ. પછી એ સેન્ટેન્સ રિપીટમાં બોલવાનું, પણ મેની જગ્યાએ શું લગાડી દેવાનું? आप. आप मानव हो, आप सुखी होना चाहते हो, आप मुझे सुखी करना चाहते हो, आप सही को समझना चाहते हो, आप सही को जीना चाहते हो. આ મૂળભૂત ડિઝાઇન. હવે મેં અને આપને કાઢીને એની જગ્યાએ માનવ લગાડો તો એ પતી ગયું. મતલબ માનવ સુખી હોના ચાહતા હૈ. આ તો શું એક એકથી સમજીએ છીએ. પેલો એક દાખલો એક્ઝામ્પલ તરીકે લીધો મેં મારો, મેં કરીને. પછી બીજો દાખલો એક્ઝામ્પલ તરીકે લીધો તમારો, તો આપ કરીને. પણ મેન આપ અલ્ટિમેટ શું છે? માનવ જ છે ને. तो मानव मूलभूत सुखी होना चाहता है, मानव मूलभूत रीते दूसरे को सुखी करना चाहता है, मानव मूलभूत रीत से सही को समझना चाहता है और मानव मूलभूत रीत से सही को जीना चाहता है. तो માનવની ડિઝાઇન આમ નામ આપ્યા, મેન આપ બધા નામ આપ્યા, પણ પ્રેક્ટિસ આપણે આવી રીતે કરી શકીએ. કારણ કે આપણી સામે આવવા વાળો તો આપ હશે અને હું મેં હોઈશ, તો મારી દ્રષ્ટિ ખાલી 2માં જો સ્થિર થઈ ગઈ ને તો આખા માનવ જાત માટે સ્થિર થઈ જશે, ધીમે ધીમે પ્રેક્ટિસ કરતા કરતા. તો ખૂબ સરસ મજા. આજથી આપણે ચાલુ કરશું પ્રેક્ટિસ. તમે તમારી રીતે ચાલુ કરજો. આવતા શનિવારથી આપણે શરૂઆત એનાથી કરશું. છેલ્લે આપણે ઉદ્ઘોષ બોલી જઈએ. આપણે ભૂમિ સ્વર્ગતામ યાતુ માનવો યાતુ દેવતામ ધર્મો સફલતામ યાતુ નિત્યમ યાતુ શુભોદયમ. જય હો, મંગલ હો, કલ્યાણ હો. ધન્યવાદ.